કેમ દોડ્યો આવ્યો છે? અબજટ ઘેર પધારો. શેઠાણી બાને કંઈક થઈ ગયું છે. શું? કોને? ચંદ્રલક્ષ્મીને? જી, તબિયત બગડી છે ઓચિંતાની. અબજટ પધારો. હા ચાલો. બા, બેટા, કોણ જાણે ભગવાને શું ધાર્યું છે. આપણા ઘરની લક્ષ્મી ચાલી ગઈ. બેટા, મારી ચંદ્રલક્ષ્મી ચાલી ગઈ. દીકરા, તારાથી સ્મશાને ન જવાય. રામ શ્રી રામ. શ્રી રામ શ્રી રામ. પણ બા, ચંદ્રલક્ષ્મીને ગયે હજી પૂરો દિવસ પણ નથી ગયો. એનું જ નામ સંસાર. દીકરા, મેં તારે માટે એક છોકરી નક્કી કરી રાખી છે. બા, એની સાથે તારા વિવાહનું પણ નક્કી કર્યું છે. એનું નામ છે ગુમાન. એ આવતી જતી થશે ને એટલે તને એનો પરિચય મળશે. શેઠજીની સિદ્ધિઓ અને શેઠજીના સંસ્કારનો વારસો આ નાનકડા બાળકને મળશે જ. તો મળે જ ને. મોરના ઈંડાને કઈ ચિતરવા ના પડે. ભાઈ એ ઈંડું નથી, આખે આખું બચ્ચું છે. એનો ટવકોય ગૂંથશે જ ને, જોજો તમે. ઓફકોર્સ, નામ પ્રમાણે ગુણ છે. સરસ્વતી ચંદ્ર. અરે બાવાજી, તમે આ ટનો ત અને દનો ડ ક્યારે ભૂલશો? લક્ષ્મીનંદનજી, અમો આજ તમને ખાસ અભિનંદન આપવા માટે આવ્યા છીએ. શાબાશ. તમુને ખબર નથી? તમુને સરકારે જસ્ટિસ ઓફ ધ પીસનો ઇલકાબ આપેલો છે ને? એમાં સરકારે કઈ થાળ નથી મારી. શેઠજીની સિદ્ધિઓનું સન્માન તો કરે જ ને. અને શેઠજી તો નગર સુધારક સમાજના સભાસદ પણ છે અને બહુ મોટા દાનવીર છે. સમાજનું સમાજને જ પાછું આપવાનો વિચાર પણ કેટલો મહત્વનો છે. ને કાપડની મિલિશોર્ટમાં પણ હી ઇઝ અ લીડર. ભાઈ, ગવર્નરની ઇવનિંગ પાર્ટીમાં આમંત્રણ મળતું હોય તે કઈ સમજતું? માણસની સિદ્ધિ તો છે જ ને. ના ભાઈ ના, બધી ઈશ્વરની કૃપા. બાકી બધાની જેમ આપણે મહેનત જ કરીએ છીએ. એની દયા દ્રષ્ટિ મારી પર છે, એટલી જ એની મહેરબાની. શેઠજી, ધંધાની આ દોડધામ વચ્ચે પણ આપ ભાઈ માટે જે સમય કાઢો છો, એ શું બોલ્યા કવિરાજ? આ બધું કોના માટે છે? ભાઈ માટે તો છે. બા, ભાઈ બહાર ગયા છે. વાલી, શેનારી સામણા છે? કેમ? આ ઘરમાં સગડું ભાઈ માટે જ છે? કેમ આમ બોલો છો? હમણાં તમે જ તો તમારા મિત્રને કહ્યું કે આ બધું જ ભાઈ માટે જ છે. તમને કેમ ઓછું આવે છે? કેમ વળી?
આ બધું જ કંઈ એમના એકલા માટે જ છે? કાલે સવારે આપણે ખોળે પણ કલૈયા કુંવર જેવો દીકરો આવશે, તો એને શું આપશો? એને આપશું જ ને. આપણે ક્યાં કઈ ખોટ છે, પણ પહેલા એ આવે એ માટે કઈ પ્રણામ સાહેબ, આ આપણા વર્ગમાં નવો આવ્યો છે. હા, એ મને સૂચના મળી છે. હવે હું તમને પ્રશ્ન પૂછીશ, એનો તમારે જવાબ આપવાનો છે. તમે ઊભા થાઓ. આને શું કહેવાય? હવે હું તમને કેટલાક શબ્દોના પર્યાય શબ્દ પૂછીશ. તમે ઊભા થાઓ. સર્કલનો પર્યાય શબ્દ શું થાય? રાઉન્ડ. સરસ. તમે ઊભા થાઓ. આયરોનિકનો પર્યાય શબ્દ શું થાય? સાહેબ, એ જવાબ નથી આપતો. મને ખબર છે એને નથી આવડતું. હવે આપણો શાળાનો સમય પૂરો થયો છે. શું થયું? કેમ રડે છે? મને આવડતું હતું પણ હું બોલ્યો નહીં. કેમ ન બોલ્યો? મારો શાળામાં પહેલો દિવસ હોવાથી મારી જીભ જ નથી ઉઘડતી. તો મને તો કહે. ઇરોનિકલ એનો અર્થ ટોન્ટ થાય. તું ખરો છે પણ શરમાય છે. ચાલ, મારું ઘર અહીં બાજુમાં જ છે. ચાલ આપણે મારા ઘરે જઈએ. આવ. મારું નામ ચંદ્રકાંત છે. મારું નામ સરસ્વતી ચંદ્ર છે. તું મારો પહેલો મિત્ર બન્યો છે આજથી. અરે, તું જુલેવરને પુસ્તકો વસાવે છે? મારી જોડે તો પુસ્તકોનો સંગ્રહ છે. એમ તો તું દ્રવ્યવાન લાગે છે. હું નથી, મારા બાપુ છે. અરે વાહ, શી વાત છે? આજે નિશાળ વહેલી છૂટી ગઈ બેટા? હા માં, આ મારો નવો મિત્ર છે સરસ્વતી ચંદ્ર. આવ બેટા. પ્રણામ બા. બેસ. બેસ. માં, મારા આ નવા મિત્રને ભાગમાં શું આપીશ? હું ભાગ લાવું છું. મારી માં આપણને બંનેને ખૂબ જ સરસ ભાગ આપશે. કેમ ખાતો નથી? કે પછી અહીં પણ મોં નથી ઉગડતું? કેમ ખાવાનું? એટલે આમ. તારા ઘરે તે કદી તરબૂચ નથી ખાધું? ઘરે તો રકાબીમાં કટકા કરીને આપે. આવી રીતે કદી ખાધું નથી ને એટલે. દીકરા, અંદર આવ તો. બેસો ને. શું કરો છો તમે? આ ચોપડી આવી
વાંચતો હતો. કોણ લાવ્યું? બાપુને મેં કહ્યું હતું ને તો એમણે મોકલાવેલી. તમને આવા પુસ્તકો વાંચવા જ ગમે ને? હા, મને તો આવા જ વાંચવા ગમે. આ બહાર રમવા જવું, ફરવા જવું, આ બધાય શેઠિયાના છોકરાઓ બહાર હરવા ફરવા જતા હોય છે સવારમાં. ગાડીવાળાને કહો તો તમને પણ લઈ જાય. એ બધું એમને ગમતું હશે. અરે બધાય શેઠિયાના છોકરાઓ જતા હોય છે. દાદીમાં, મને તો આ સરસ પુસ્તકો વાંચવા અને દરિયો જોવો તો ખૂબ ગમે. અને બાપુને મળવા આવે એ ભાઈબંધો હોય ને, એમની વાતો સાંભળવાની તો મને ખૂબ ગમે. કોણ? આ પેલા તરંગ શંકર ને ઓઝા ને પેલા પારસી બાવા ને એ બધા ને? મને એમની સરસ વાતો સાંભળીને છે ને કે મને વાડીમાં ફરવા કે રખડવા જવું જરાય નથી ગમતું. તું મારી ચંદ્રલક્ષ્મીનો દીકરો સાચો. તને ગુમાન વહુના અપલક્ષણ નહીં નડે. જાઓ દીકરા, વાંચો હો, વાંચો. હે ભગવાન, સુખી કરજો એને, 100 વર્ષનું કરજો. ગુમાન વહુ, અહીં આવજો જરા. બેસો. આ જુઓ, હું તમને ઓળખાણ કરાવું. આ મારો વહુઘેલો દીકરો, એને તો તમે ઓળખો જ છો. અને આ મારી ગુણિયલ વહુ ચંદ્રલક્ષ્મી. આહા, શું રૂપ ને ગુણ! જુઓ જુઓ, આ ફોટા એને માટે જ હોય છે, જોવા માટે અને બાળવા માટે. એમ ચાલ્યા જવાથી કઈ છે એ મટી નથી જવાનું. ચંદ્રલક્ષ્મી બહુ, મને તારી બહુ યાદ આવે છે. મેં તને બહુ દુઃખ આપ્યું છે. આ સરસ્વતી ચંદ્ર, આ સરસ્વતી ચંદ્રને હું આજ પણ નહીં આવવા દઉં. ગુમાનવો ભલે ગુમાન કરે, પણ મારો સરસ્વતી ચંદ્ર અપરમાનું દુઃખ નહીં વેઠે, એની તું ખાતરી રાખજે. એની દાદીમાં હજી 12 વર્ષની બેઠી છે અને આ ઘરમાં તો રાજ્ય સરસ્વતી ચંદ્રનું જ ચાલશે. આ ગુમાન વહુ હજી મને ઓળખતી નથી. સરસ્વતી અરે વાહ, કેટલી સરસ લાગે છે મારી દીકરી. વાહ, આટલું બધું શું કામ ઘસાય છે મારી પાછળ? અરે બેટા, મોટા ઘરમાં દીકરી આપીએ ને એટલે આટલો વ્યવહાર તો કરવો જ પડે. આ તો બહુ ઓછો કહેવાય. આ તો મને થયું કે મારી ગુમાન દીકરી મજામાં છે કે નહીં એ જોઈ આવું. મજામાં જ હોય ને, અહીં તે વાળી શી વાતનું દુઃખ હોય? તો ઠીક. જમાઈરાજ બરાબર ધ્યાન રાખે છે કે નહીં? જો કે બીજવરનું એ બાબતે કહેવું પડે. બૈરાની કિંમત એ જ જાણે. પહેલીને બરાબર સાચવી ના હોય એટલે બીજીને તો હથેળીમાં જ રાખે. હથેળીમાં જ રાખે છે ને આગળ પાછળ ફર્યાય કરે છે. ફરે છે કે તું એમને ફેરવે છે? વરને તો સાડીના છેડે બાંધીને રાખો, પૂછીને પાણી પીએ. માં, એ તો શ્વાસ પણ પૂછીને લેવા છે. પણ મારા સાસુમાં બહુ આકરા છે. હા, ઈશ્વર કોર આકરે પાણી ખરા. એમને એમની આગલી વહુનો દીકરો ગળે વળગ્યો છે. એમ? આગલી વહુ જીવતી હતી ત્યારે આની પર જુલમ કરવામાં કઈ પાછી પાની કરી નથી.
તમારું નામ ચંદ્રલક્ષ્મી કોણે રાખ્યું છે? જી મને ખબર નથી. કેમ? બહુ વિચારીને રાખ્યું લાગે છે ને તમે એ સાચું પાડ્યું. આ નામ તેવા ગુણ તે આ. આવું કેમ બોલો છો બા? કઈ ભૂલ થઈ મારાથી? તમારાથી ભૂલ થાય? ભૂલ તો અમારા જેવાથી થાય. હું કાંઈ સમજી નહીં બા. સમજવાનું તો અમારે છે ને એની શરૂઆત આ તમારા નામથી જ કરે છે. હવે મને સમજાયું કે આ તમારા નામમાં જે ચંદ્ર છે એનું મહત્વ છે. તમે ચંદ્ર જેવા જ છો, ચંદ્રની જેમ જ કલા કરી જાણો છો. ચંદ્રની જેમ કળા કરીને તમે આજે મારા દીકરાને વશ કર્યો છે એ હું જોઉં છું. બા ચંદ્ર અને તમારી કળાથી તમારે જે મેળવવી હતી લક્ષ્મી તે મેળવી. અને અમારો વહુઘેલો દીકરો લક્ષ્મી નંદન એ તમારા પાલવ પાછળ ભરાય. તમે ચંદ્ર લક્ષ્મી ખરા. રિસાયા છો? ના, આ તો જરા ઓછું આવી ગયું. હું બાનો પડ્યો બોલ ઝીલું છું, છતાં બાના હૈયે નથી વસી. ક્યાંથી વસો? તમે ને બા સાસુ વહુ છો. ભગવાને સાસુને ગમે એવી વહુ હજી સુધી બનાવી જ નથી. હું ચંદ્રની જેમ કળા કરું છું કારણ કે મારી નજર તમારી લક્ષ્મી પર છે. તમારી નજર લક્ષ્મી પર હોય કે ના હોય, આ લક્ષ્મી નંદનની નજર તમારા પર છે. બાને આજ નથી ગમતું. આ ગમશે ક્યારે? જ્યારે અમનો વારસ આ ઘરમાં રમશે ને ત્યારે. અત્યારે રીસ છોડો. झंके कोई ने पाने कोई आके वालेख विधिना. झंके कोई ने पाने कोई आके वालेख विधिना. केम छलक तू पात्र पहुंच तू तरस्या होठ लगीना. संतोषावा ना सरजाई, संतोषावा ना सरजाई.